કેમ છો બધા? મજામાં? ફરી આપણે એક નવો મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે થોડું મોડું થઈ ગયું છે કેમ કે આજે ઉઠ્યો છું મોડા, કારણ કે કાલ એડિટ કરતા બહુ મોડું થઈ ગયું છે બ્લોગનું, એટલે આજે થોડું મોડા ઉઠાયું. એટલે સીધું ગાડીમાંથી જ આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. વાગમાં 1:45 અને હવે આપણે ભાઈની ગાડી લઈને નીકળી ગયા છે પાલનપુર જવા માટે, એટલે અમારી સાસરીમાં. મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું, જોઈએ કેવું રહે છે. ત્યાં જઈને બતાવીશું તમને સાસરી. ગાઈસ, કેટલા લોકો આયા ભૂરિયા બધા બહારના સીએનજી પંપ ઉપર ચોક ફરવા આયા લાગે. આપણે જેમ એમના દેશમાં ફરવા જઈએ ને એવી રીતે એ આપણા દેશમાં ફરવા આયા. ટ્રાવેલ કરવાની કંઈક મજા અલગ છે. આપણે પણ સોલો ટ્રાવેલ કરીશું ટૂંક સમયમાં. તમે લોકો સપોર્ટ કરો તો કંઈક મજા આવે. તમે લોકો શેર કરો, સબસ્ક્રાઈબ કરો તો મને પણ મોટિવેટ મળે કે ચલો ભાઈ આજે અહીંયા વિડીયો બનાવીએ. એકલા ફરવાની બી મજા આવે, સોલો રાઈડ કરવી છે અને ટૂંક સમયમાં આપણે કરીશું, તમને પણ બતાવીશું. એના પહેલાં તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે. સબસ્ક્રાઈબ કરો તો કંઈક મજા પણ આવે ને નવા નવા બ્લોગ બનાવવાની પણ મોટિવેશન મળે મને. જય શનિદેવ. શનિદેવનું મંદિર સરસ છે ઊંઝામ. એકવાર જો તમે આ બાજુથી આવતા જતા હો પાલનપુરથી મહેસાણાથી તો ઉનાવાથી સહેજ આગળ અહીંયા શનિદેવનું મસ્ત મંદિર છે, તો દર્શન કરી લેજો મિત્રો. સરસ મંદિર છે. બ્લોગ બનાવ્યો નથી મેં, પણ ગયેલો છું 4-5 વખત. સરસ મંદિર છે, તો તમે જજો. ઊંઝા આવી ગયું છે મિત્રો. ઊંઝાથી એક વસ્તુ યાદ આવી કે ઊંઝા શેના માટે પ્રખ્યાત છે, તમે કોમેન્ટમાં જણાવજો. તમે ઊંઝા આવો અને એની વસ્તુની સ્મેલ આવે, શેના માટે ઊંઝા ખાસ કરીને પ્રખ્યાત છે? આખા વર્લ્ડમાં ઊંઝા પ્રખ્યાત છે, તો એ તમે કોમેન્ટમાં નીચે જણાવજો કે શેના માટે પ્રખ્યાત છે ઊંઝા. ફાઇનલી આપણે આવી ગયા છે સાસરીમાં અને હેડ ઓફિસથી કોલ આવ્યો છે કે તમારા બહાર જ ઉભું રહેવાનું છે. હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી અંદર આવવાનું નથી. એટલે હવે વેઇટ કરીએ છીએ કોલ આવે અને પછી અંદર જઈએ. હેડ ઓફિસનો કોલ આવે એટલે પતી ગયું, પછી ઉભા રહેવું પડે તમારે. જે લોકો મેરિડ છે એમને ખબર છે. કોલ આવી ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ સાસરીમાં. આ લોકોએ કંઈક પ્લાન કર્યું છે મારા માટે. જોઈએ શું પ્લાન કર્યું છે એ તમને બતાવીશું. બ્લોગ સાથે જોડાયેલા રહેજો. આ જગ્યાએ એક્ઝેક્ટ આ જગ્યાએ ઊભો તો હું જાન લઈને. જાનમાં એવું દીધું કે મારા ઘોડી અને બેન્ડ મીન્સ કે ડીજે એ મોડું આવ્યું હતું અને હું વહેલા પહોંચી ગયો હતો.
થેન્ક યુ ફોર ધ વેલકમ. તમે લોકોએ વેલકમ મસ્ત કર્યું, બહુ મસ્ત કર્યું. મિત્રો મસ્ત મજાનો સૂર્યાસ્ત થઈ ગયો છે અને આપણે હવે રિટર્ન થઈ રહ્યા છે અમારા ઘરેથી ને લઈને મારા ઘરેથી વાઈફને લઈને. મસ્ત મજા આવી સાસરીમાં લગ્ન પછી પહેલી વખત મજા આવી. બહુ મસ્ત સ્વાગત કર્યું. સોનાને મમ્મી ભાઈ ભાભી બધા લોકોએ મસ્ત સ્વાગત કર્યું અને ખૂબ મજા કરી. બસ હવે રિટર્ન થઈ રહ્યા છીએ ઘરે.